છે નાની ગાય ને આ છે મોટી ગાય. હા તો મિત્રો આપણે ગાયોનું જેવું પાછું લીલું નાખી દીધું છે. બાકી વાવે જો એટલી ભરાઈ ગઈ જો. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? ફાઇનલી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. નાહી ધોઈ ફ્રેશ થઈને વ્લોગની શરૂઆત આપણે ક્યાં કરી છે તો કે આપણે આપણી જૂની વાડી એટલે કે ગજરાવાડીએ જાય છીએ. ઓલો પંપ આપણે ઓલા છેટા મોરે પંપ દેવાનો છે, અહીંયા દવા છાંટવાની છે. એટલે અહીંયા એક એનું વસ્તુ પડ્યું પંપની નળી, તો એ લેવા જાય છે ને પછી જવાનું છે આપણે વાં. બાકી જો આ મીઠોઈ નદી ને હાલો. બાકી મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચાલો મિત્રો હવે ભાગી. આમ જો આમાં કાદો જો તમે, કાદો કીચડ, આમાંથી આપણે હોંડા કાઢવાની છે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે વાડીઓ ફોગી ગયા, જોઈ લ્યો ને આપણી છે એટલા પડાની માંડવી ને. બાકી તમે જો બળદ અહીંયા જ છે, ચરે છે વાં એ. બાકી તમે માંડવી જો અહીંયા તો વાં જેવી ઈર ન થાય એવી બહુ. બાકી ઓલું આપણું માટલું પડું ને. આ મિત્રો હવે ખેડવાનું છે જો આટલું જારવાળું. હજી આ વરસાદ ખેડવા દઈએ તો ને, વરસાદ બે ત્રણ દીએ ચાલુ જ રહી એટલે હુકાવા જ નથી દીધું. આમાં કેમ ખેડવું ને? આપણે જઈ બળધું આગળ, બળધું ને ચારવાના છે ને. મિત્રો આ જોઈ લે તમે, આ માટલું પડવું આપણું, માટલા બડાની માંડવી તમે જો. તો કે ખા માંડવી બળધું એ વારિયા. તો મિત્રો આપણે બળધું મસ્ત મજાના ચરી રહ્યા છે. આમ જો એક બળદ, આ બીજો બળદ આપણો હારી ગયો ને. બાકી હવે વાં બધામાં હાથી હાલી ગયા બે જગ્યાએ. અટાણા અહીંયાથી ને જ લઈ આવ્યા ગાડું. આપણા આ મોરે ઢુકડા મોરે પડ્યું હતું એટલે અટાણા સવારમાં લઈ આવ્યા જ છે જો હજી ને. અહીંયા ચરે છે. તો હવે આપણે બળધુને લઈએ છીએ, કારણ કે બળધુને આ જોડવાના હાથીમાં હાથી આંકવાનું છે આજ પાછું ને. જોઈએ હવે કંઈક વરાપ થઈ છે, નકર હાથી નતા હાલતા. હમણાં વરસાદ જ ચાલુ હતું ભાઈ, રેડા નાખતો હતો, ભીનું રહેવા દેતો. તો હાલો હવે હાથી આંકવાનું છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ને મિત્રો હવે આપણે ઓલી વાડીએ જાય, આપણે પંપ લઈને અહીંથી બીજો પંપ છે એ લઈને જવાનો છે. કારણ ને બાકી જો આ તરી છે આપણી, આમાં તો કાંઈ વાવ્યું નથી, આમાં જાર વાવવાની છે ને. બાકી અહીંયા વચમાં રસ્તો આવે ને એની ઓની કોર આપણે ઓલા પોળા છે માંડવીની વાવ્યું ને. આ તરી આમાં કાંઈ વાવ્યું નથી હજી, જાર વાવવાની છે. ચાલો હવે આપણે ઓલા છેટા મોરે જાય, પંપ દેતા આવી, દવા છાંટવાની છે અહીંયા. એટલે આ તો મિત્રો આ રહ્યો પંપ ને. હાલો હવે મારી ખંભે ને જવા દઈએ આપણે. તો મિત્રો આપણે પૂકી ગયા વાડીઓ ને પંપ એ દઈ દીધો ને. હવે દવા છાંટવા માંડ્યા છે, ચાલુ થઈ ગયા છે. આપણે ઈરની દવા છાંટવાની છે, એટલે કે ઈરમાં બહુ છે હજી
ને ઈરની દવા છાંટે છે, તમને હું ઈર બતાડું. બાકી હવે હાલો આપણે ઘરે ભાગી તમને બતાવી દઉં બધું. અહીંયા તળાવ મિત્રો ભરાઈ ગયું, વરસાદ આવ્યું હતું એ તમને કદાચ દેખાતું હોય. જો અહીંયા તળાવ છે આપણા હેઠે, હેઠે જ તળાવ છે, આખું ભરાઈ ગયું છે. ને બાકી જાડવા દેખાડું ને એની માંડવી કે કવી છે જોઉં તમે. આપણે છેટા મોરા આવ્યા અહીંયા જોઈ લ્યો ભાઈ. આ ઈરની દવા આટલી બધી ને બાકી વાવે જો એટલી ભરાઈ ગઈ જો. ને એ આપણે ભાગ્યમાં દવા છાંટે ને આ કંઈક 17-18 વીઘા છે પડું આખું, બધે માંડવી છે. એ વાર્યું તરાવ ભરાઈ ગયું આખું. જોઈ લ્યો મિત્રો ઈર. આ જો આ પાન કેવા ખાઈ જાય ઈર. જોઈ લ્યો. તો તમને ઝાડવા બતાડું. જો આપણે ઝાડવા છે વાવેલા. હે બાકી જો મિત્રો આ તળાવ હોય અહીંયા આપણો હે ખેટો હે છેલ્લે ને. બાકી એવા તમને ઝાડવું દેખાતું હોય ત્યાં આમ હેઠો હે આટલું હે ને. અહીંયા હેઠો આ ને આપણા મકાન ને. આમાં એક મકાનમાં ભૈરો ભૂકો, મોટા મકાનમાં આખું ભૈરું ભૂકાનું. બાકી જો માંડવી એવી હે. બાકી 3 આંબા હે, એક આર્યો, 2 અહીંયા. આ 2 ચીકુડી છે, જામફળી ને આ બદામી છે, એવું બધું છે. 2 નારિયેલી છે, જા 2 નારિયેલી ને વાં જાંબુડી છે ઓલી. તો હવે કંઈક ઝાડવા છે આપણા એ વાં જામફળી ને. અહીંયા છે સરગવો, તમે જોઈ શકો છો મારું ફાર્મ. એ આટલામાં દવા છટાઈ ગઈ છે, એટલે કે હજી તો પોણું બાકી છે, અડધુંય નથી હજી. તો અડધામાં દવા નથી છટાણી હજી. આ છટ છે, હવે હજી લગભગ છટાઈ જશે વરસાદ ના આવે તો. ને મિત્રો હવે આપણે આપણી તને વાળ્યું તમને બતાડી દીધી. આ છે છેટો મોરો, આની ઉનીકોર આવ્યો ઢુકડો મોરો, ને ઓલી આપણી જે ગજરાવાળી છે જૂની વાળી, તને વાળ્યું આપણે દેખાડી દીધી. આ તન વાળ્યું છે ને તનેમાં વાવેલી છે માંડવી, એટલે કે મગફળી, બીજું કાંઈ નથી વાવેલું. કપાસ કે માંડવી જ છે બધામાં ને બધામાં ભાગમાં છે. હા તો મિત્રો આપણે પાછું બ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે ને. અત્યારે વાગ્યા છે રૂંઢાના 3 ને 4 વાગે આપણી આવવાની છે ગાયું. તો હું તમને બતાડી બ્લોગમાં તમે બન્યા રહેજો. નટાણે તો ભાઈ વાતાવરણમાં પવન છે, તમને સંભળાત મારો અવાજ થોડો ઘણો આવતો હોય, બાકી પવનનો અવાજ આવતો હોય. પવન નટાણે છે મિત્રો, ને રોંઢું થઈ ગયું છે ને. પછી આવું છે આપણી 5:30 વાગે ભેહું આવવાની છે. તો આપણે ગાયોને બાંધવું તો હું તમને બતાડી 4 વાગે ગાયું આવું છે. કલાક પછી હવે મળીએ મિત્રો બ્લોગમાં, બન્યા રહેજો. આ તો મિત્રો ગાયું હમણાં આવું છે આપણી ને. તો આપણે આ ખડ છે એમાંથી જો આ આવડા હોય ને વધારાના રાડા એવા, ગાય આખા ના ખાઈ શકે, એટલે આને આપણે કટકા કરીને પછી ગાયને ખવડાવવાના છે. આવડું ખડ છે. અને શેરડી ખડ ને ઘણા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી કહે આ ખડ છે. આ બહુ મોટું થાય શેરડી જેવડું. એટલે જો તો મિત્રો આપણે પાસે આ સ્પેશિયલ કાપવાનું હોય, એટલે આપણે કાપી લઈએ. હાલો કટકા કરી લઈએ. જો આના અવડાવડામાં કટકા થાય, અવડાવડામાં જો ગાયું હમણાં આવું છે. જો આપણે આટલા કટકા કરવાના છે. જો અહીંયા આવી રીતનું છે, આ ધારવાળું હોય ને અહીંયા આમ રાખી ના આમ કરી દેવાનું, એટલે કપાઈ જાય.
તો મિત્રો આપણી ગાયું બે આવી ગઈ ને હવે આપણે વાસળી બાંધવા જઈએ વાડે. તો મિત્રો આપણે વાસળીને બાંધી દીધી અને ભૂકો નાખી દીધો. જો બે ટ્રેક્ટર અહીંયા પડ્યા છે. હા તો મિત્રો આપણે ગાયોનું જો પાછું લીલું નાખી દીધું છે. આપણે ઓલું કટકા કર્યું હતું ને પછી કટકા કરી લીધા હતા એ ને આટાણા આ નાખી દીધું. હા જોઈ લઈએ અમારા કાકાનો છોકરો આવ્યો. હું લગાડ્યું હાથમાં? હાથ ભાંગી ગયો. હાથ ભાંગી ગયો. હા પાટો આવ્યો. હું હા ત્રીજો પાટો. ત્રીજો પાટો આવ્યો. આ છે નાની ગાય ને આ છે મોટી ગાય અને આ છે નાની ગાયનો વાછરો અને ઓલી છે મોટી ગાયની વાછરી.